हे परमात्मा, हे परम कृपालु, हे दादा, हे खाटू श्याम वाले दादा। जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हे भरोसा तेरा, अब सहारा तेरा सांवरे। हे भरोसा तेरा, अब सहारा तेरा सांवरे। तेरे चरणों में अब सहारा मेरा सांवरे सांवरे। गंभीर एक बात, आजा नीले पे सवार। गंभीर एक बात, आजा नीले पे सवार। ओ श्याम आके मोर छड़ी दिखला जा। आरे के सहारे आजा, तेरा दास पुकारे आजा। हम तो खड़े तेरे द्वार, सुन करुण पुकार। आरे के सहारे आजा, आँखों के आंसू हर पल पुकारे। गहरी नदी है, तेज है धारा, रात अंधेरी दूर किनारा। माझी बन के सहारा, सबको पार उतारे। हारे के सहारे आजा, तेरा दास पुकारे आजा। आस की माला टूट गई है, शायद किस्मत रूठ गई है। આવું જીવનમાં લાગે છે ઘણી વાર કે આશા તૂટી જાય, કોઈની આશા ન રહે અને જીવનની માળા આખી જે જીવન સરળતાથી ચાલતું હોય એનો વચ્ચેનો પુલ તૂટી ગયો હોય એવું લાગે। આવા જીવનમાં ઘણા કષ્ટો, ઘણા તકલીફ અને આવું બધું હોય છે। અરે તમે જેની આશા રાખી હોય એ જ એ તમારો વિરોધ કરે, એ તમને સહારો ન આપે, તો આ તો કેવું બધું કૃત્ય કહેવાય કે આપણે અત્યાર સુધી જે કાંઈ જરૂર હોય એ આપણને મળ્યું, આપણને આપ્યું, એને જ આપણે દૂર કરીએ, એને જ આપણો ત્યાગ કરીએ, તો પછી એમની જ આપણે સેવા ચાકરી ન કરો તો અને એમને જ ઠુકરાવો તો પછી ન ગણાય। આ ભગવાનને ઠુકરાવવા જેવું। પછી તમે ભગવાન પાસે જાઓ તો बाद में मंदिर जाने से क्या फायदा, बाद में पूजा करने से क्या फायदा, बाद में कर्म करने से क्या फायदा। वो तो तुम अपने गुजारे के लिए, वो तो तुम अपना जीवन सरल बनाने के लिए, वो तो तुम जिसको चाहते हो उसको राजी करने के लिए, तुम्हारे सभ्य परिवार एमा
એમાંથી તમને જેની તરફ લાગણી હોય એને જ બસ તમે મહત્વ આપો અને તમારો ધર્મ, તમારો ફરજ, તમારી શેમાં છે ભક્તિ? માતા પિતા, ગુરુ, સંતો એનો સેવા એ જ ધર્મ છે વાલા ભક્તો. અને આવો સમય જ્યારે આવે કે માતા પિતા એમને પણ એમ થાય કે આવું કેમ? જેને તમે પાળી પોષીને મોટા કરો, જેનું તમે અત્યાર સુધી ધ્યાન રાખો, એનું સુખ તમે ન આનંદ કરો અને તમે સુખ ન ભોગવો અને એમને તમે સુખી કરો, તો ઈ તમને ના પાડી દે અને ઈ પણ લાલચ, ઈ પણ માયા, ઈ પણ મોહ એમાં ફસાઈ જાય તો પછી આ કર્મ કેવા ગણાય? અને ત્યારે સારે સહારે તૂટ ગયે, मेरे सारे सहारे टूट गए, एक तेरा सहारा बाकी है, मैंने सारे नजारे देख लिए, एक तेरा नजारा बाकी है. આ આપણે ભાગવતમાં આવે છે. ગજેન્દ્ર એમને પોકાર્યું છે ભગવાનને. અને આવી રીતે જ્યારે બધા જ છોડી દે, બધા જ કષ્ટ, તકલીફ, ત્રાસ આપે, ત્યારે માત્ર ને માત્ર એક જ આ આદિશક્તિ એમના સ્વરૂપ બસ. અને વૃદ્ધો એમણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. आस की माला टूट गई है, शायद किस्मत रूठ गई है, गैर हो गए जो थे अपने, हमें गुणों से हारे, ऐसा कोई नजर न आए, जो इस दिल को धीर बनाए, जो देखे थे सपने हमने, जो देखे थे सपने अपने, चूर हो गए सारे. देर करो ना कृष्ण कन्हैया, देर करो ना खाटू श्याम दादा, पार लगा दो मेरी नैया. मेरा ये जीवन सुन मेरे मोहन, तेरे सहारे, तेरे सहारे, मेरी बिगड़ी बनाने आजा, मेरी भूख मिटाने आजा, कभी मिलने मिलाने आजा, आजा रे कान्हा रे, आजा रे श्याम बाबा रे, आरे के सहारे आजा, तेरा दास पुकारे आजा. અને વાલા ભક્તો એ રાજી થાય છે આવી રીતે અને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. એ તો એમ કહે છે કે તમે પોકારીને જુઓ તો ખરા, તમે મદદ માગીને જુઓ તો ખરા. અને ક્યારેક ક્યારેક તો આપણને વિના કારણે, કોઈ કસૂર વગર,
કોઈ એવા કર્મ વગર પણ જો તકલીફ હોય એવું લાગતું હોય તો ત્યારે તો એને મેળે દોડા ચલાવે છે. અને જ્યારે જ્યારે એવું લાગે કે હવે અમારે શું કરવું, કોણ અમને હવે મદદ કરશે, ત્યારે એ ખાટુ શ્યામ દાદા અથવા આદિશક્તિના કોઈ પણ પ્રાગટ્યો એ ચોક્કસ મદદ કરે છે આપણને બધાને. અને એમ કહેવામાં આવ્યું છે, અત એવ હિ સાધુનામ સંગમ ઈચ્છતિ સાધવા ઔષરમ સર્વ દોષાણામ ભવેત સત સંગમો યતાહ. અર્થાત આનો અર્થ એવો છે શ્લોકનો, સાધુ પુરુષોના સંગથી જીવન સફળ થાય છે. બિના સ્વાર્થ, સ્વાર્થ વગર ઉપકાર કરનાર, બિના સ્વાર્થ, સ્વાર્થ વગર સેવા કરનાર, બિના સ્વાર્થ, સ્વાર્થ વગર મદદ કરનાર, બિના સ્વાર્થ, સ્વાર્થ વગર સહારો આપનાર, પ્રેમ કરનાર, એને સાધુ કહેવાય છે. સ્વાર્થી સેવા કરે તો એ તો માત્ર એક વ્યવહાર થઈ ગયો. મિલકતો માટે, ધન માટે માતા પિતાની કોઈ સેવા કરવા તૈયાર થાય તો એ તો એક જાતનો વ્યવહાર છે વાલા ભક્તો, લેનદેન, વ્યવહાર. પણ સ્વાર્થ વગર કોઈ તૈયાર થાય સેવા કરવા તો એ સાધુ કહેવાય છે. પંડિતો સમજાવે છે કે ઉપપુર્યાન નિરાકાંક્ષો, ઉપપુર્યાન નિરાકાંક્ષો યશ સાધુ રીતિર્યતે, યશ સાધુ રીતિર્યતે સાકાક્ષમ ઉપપુર્યાદ્યા, સાકાક્ષમ ઉપપુર્યાદ્યા સાધુ પ્રેતસ્ય કોરા. વાલા ભક્તો, જો કોઈ જીવ કાંઈ ઈચ્છા કરે તો એને માનવ કહેવાય છે. અને જે જીવ ક્યારેય કોઈ પાસે કાંઈ વળતર કે બદલો ઈચ્છતા નથી, અપેક્ષા વગર બીજા માટે કલ્યાણના કાર્યો કરે છે, તે પરમાત્મા કહેવાય છે. તે પરમાત્માના સાચા ભક્ત કહેવાય છે. તે ખરા અર્થમાં સાધુ કહેવાય છે. સંતાનો પણ જો આ કળિયુગમાં આવા સાધુ સમાન હોય છે, ઘણા બધા એવા નથી હોતા. કોઈ સ્વાર્થ, કપટ, ભય, અભિમાન આવા દૂષણો બધાયમાં નથી હોતા. જન્મથી જ સંસ્કારી હોય છે જીવ, અને એ હંમેશા પોતાનાનું અને બીજાનું
કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. અને એમને કાંઈ ઘટતું નથી, એમને કાંઈ કષ્ટ નથી. અરે કષ્ટ એને પણ કષ્ટ એ ગણતા નથી. એ તમારા પરમાત્માની ઈચ્છા. આ મારું જીવન આવું કર્યું તો પરમાત્મા એ જ પછી કૃપા કરશે. તો ભક્તિ વધારવી વાલા ભક્તો, એનું વોલ્યુમ વધારવું. કર્મ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં જ છે, તમારી સાથે જ છે. એમને બધાને તમે રાજી કરો, એમની સેવા કરો, એમના બધાય કર્મ તમે સંભાળી લ્યો અને એને પણ બીજાની સેવા, બીજાને ઉપયોગમાં આવવા માટે તક આપો. તો આ પરિવાર, આવા સભ્યો, એનો સમૂહ એ ચોક્કસ સાધુ કહેવાય, સંત કહેવાય. અને જ્યારે સંત કે સાધુ, એમને કોઈ તકલીફ ન પડે, એમને કોઈ કષ્ટ ન આવે. દેહના કષ્ટ એ ભાગવતજીમાં આવે છે, કુદરત તરફના કષ્ટ એ ભાગવતજીમાં આવે છે, અને આપણા બધા કર્મોના કષ્ટ એ ભાગવતજીમાં સમજાયું છે. અને એવો ઉપદેશ આપ્યો છે પંડિતોએ કે હંમેશા આ ખાટુ શ્યામ દાદા એની જેમ તમે ન બની શકો, કોઈના સહારો તમે ન બની શકો, કોઈને મદદરૂપ ન કરી શકાય. અને એનાથી કોઈની કોઈ સેવા કરવાથી કે કોઈને કોઈ ઉપયોગમાં આવવાથી કોઈ બેકાર થઈ ગયા, કોઈ ધન વગરના થઈ ગયા, કોઈને ભીખ માગવા જવું પડ્યું ક્યારેય? તો ક્યારેય કોઈ ઇતિહાસમાં એવા દાખલા નથી. અલબત્ત પોતે આ ઝાડ નથી, એ પોતે કષ્ટ સહન કરે અને બીજાને છાંયો આપે, એમ બીજાને શાંતિ આપે. એમ આપણે થોડી તકલીફ હોય તો ભોગવી લેવી. અરે બીજાને મદદરૂપ થવા, બીજાનો સહારો બનવા, ભીખ માગવા જવું પડે તોય જાવું. સંતો બધા એવું કરતા જ હોય ને કે બીજા માટે માંગે છે. ભાગવતજીના વક્તાઓ પણ ઘણા એ બીજાને વિદ્યા આપવા માટે, બીજાને સહારો બનવા માટે ઘણા ભાગવતજીના વક્તાઓ છે એવા કે વૃદ્ધોની સેવા કરે, વિદ્યાપીઠ બનાવે, વિદ્યાનું દાન કરે, આવા સેવાના કાર્યો કરે. અને એના માટે પોતે માગે છે કે લાવો, અમને આપો, અમારે વિદ્યાનું દાન કરવું છે, અમારે વિદ્યાનું સંકુલ બનાવવું છે, અમારે વૃદ્ધોની સેવા કરવી છે, અમારે ગાયોની સેવા કરવી છે, એના માટે અમને આપો. તો આટલા બધા સમૂહો એમની સેવા કરવા માટે જો એક સાધુ સમાન વ્યક્તિ, એ વક્તા, એ કથાના માધ્યમથી બીજા પાસે માગે, એ પોતાના માટે નથી માગતા, બીજા માટે માગે છે. તો તમે તમારું ઘર, તમારો પરિવાર, એના 2-4 માણસો માટે ન માગવા જઈ શકો. કમાણી ન થાય ને તો કાંઈ નહીં, માગવાથી ભગવાન તમને મદદ કરશે. કમાણી થાય જ, ભગવાન તમને ધાર્યું ન હોય એવી કમાણી કરાવી દે.
તમારી જેવી જરૂર હોય એવી જરૂર તમને ભગવાન પૂરી પાડે. અને એવું કહેવાય જ છે કે કીડીને કણ અને હાથીને આરો, જેટલી જેની જરૂરિયાત છે એટલું ભગવાન આપે છે બધાને. તો તમે તમારા પોતાના સભ્ય, તમારા માતા પિતા, તમારા બાળકો, એનું સુખ, એનો સહારો બનવા માટે તમે જો ઈચ્છો, એની સેવા કરવા માટે તમે જો કાર્ય કરો, તો શું તમારે ભીખ માંગવા જવું પડે? કદાપી નહીં. હંમેશા ભગવાન આવા પરોપકારી, બીજાના ઉપર ઉપકાર કરવા વાળા, બીજાને સહારો બનવા વાળા હોય એવું કર્મ કરે, એને હંમેશા ભગવાન મદદ કરે છે અને કરે છે. પણ આપણી અંદર ખોપરીમાં એવા નેગેટિવ વિચાર એવું બધું ભરી દીધું છે, કોણ જાણે કોણે, કે આપણે ધર્મ નથી કરવો, આપણે કોઈને નથી દેવું, આપણે કોઈને આપવું જ નથી. હું કામ આપીએ? આપણે આપશું તો પછી આપણે શું કરશું? અરે આપણો તો ભગવાન ધ્યાન રાખવા વાળો છે. જો આપણે આપશું તો તેન ત્યક્તેન ભુંજિતા, એમ કીધું છે કે ત્યાગ કરો, બીજાને આપો અને આનંદ ભોગવો. એમાં કેવો આનંદ હશે? અત્યારે તમે જુઓ તો આપણે ગુજરાતમાં અને આ વિસ્તારમાં જુનાગઢ, વીરપુર, સત્તાધાર, આવા ઘણા વિસ્તારો છે કે જ્યાં તમને શાંતિ મળે, જ્યાં તમને આનંદ મળે છે. બીજાની સેવા કરવા વાળાઓ આ વિસ્તારમાં ઘણા છે. સ્વાર્થી નથી હોતા. જે સ્વાર્થી છે એને મદદ ન જ કરે, જે કપટ કરવા વાળા છે એને મદદ ન જ કરે. એ તો પરમાત્માનો નિયમ છે. જે બીજાને તકલીફ આપે, પરપીડનમ પાપાય, તો એવા લોકોને ભગવાન મદદ ન જ કરે. અને એને બીક લાગે કે આપણે પછી ભીખ માંગવા જવું પડશે, આપણને કોઈ નહીં આપે, તો એવું થાય ખરું. પણ જે લોકો આ સંતો, આપણે સંતો માટે નથી કહેવાતું, કંદે ફલે ઋષિ મુનિ, કંદે ફલે મુનિવરા છપ્યંતી કાલમ, કંદ મૂળ ખાય અને એના ઉપર જીવન પસાર કરે અને હજારો વર્ષ સુધી આ ઋષિઓ જંગલમાં રહે છે. શુષ્ણે તૃણે વનગજા બલિનો ભવતી, સૂકા પાંદડાઓ જંગલમાં ખાય અને વનના હાથીઓ બહુ બળવાન હોય છે. પવનમ પીબતી સર્પા ન ચતુર્બલાસ્તે, પવન ઉપર જીવનારા સર્પ એ દુબળા નથી હોતા, નિર્બળ નથી હોતા. સંતોષ એવં પૌરુષસ્ય પરમ નિધાનમ, આપણી પાસે જે છે એ ઘણું છે, એમાંથી આપણે બીજાને મદદ કરવી, તો એ એક જાતનું વાવેતર થઈ ગયું વાલા ભક્તો, રોકાણ થઈ ગયું. રોકાણ કરો ધનનું તો ચોક્કસ બદલો આપે છે, વ્યાજ આપે છે. એવી રીતે કર્મનું રોકાણ તો ટુકડે મેં સે ટુકડા દિયો મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો, જાગી રે જાગી રામા, જોયું મેં તો જાણ્યું ઓ રાજ, સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. અને આવી બધી આપણે પણ આવી વાતો કરીએ ને તો આ લોકો બધા એમ કે હવે એ તો કીએ, એનો તો આ ધંધો કહેવાય.
આપણે એવું ન કરવું, નથી કરતા, અમલ નથી કરતા. પણ પ્રભુની કૃપા હોય, પુણ્ય કમાણી હોય તો પુણ્યથી પુણ્ય કમાઈ શકાય. જે પુણ્યનું ભાથું લઈને આવ્યા છે, જન્મ ધારણ કર્યો છે, હંમેશા બીજાની સેવાઓ કરે છે. આ જન્મથી જ આપણા ખાટુ શ્યામ બાબા એવા પરોપકારી આત્મા પણ જન્મ લે જ છે. અને ભૂતકાળમાં કઈ આવા કોઈ ખાટુ શ્યામ દાદા જેવા નથી, આપણા જાણમાં તો નથી કે એવા કોઈ જન્મ થયો હોય. પછી હોય ખરા, હું તો બ્રહ્માજી જાણે. ભવિષ્યમાં પણ આવા જન્મ છે, પ્રાગટ્ય કરશે. આદિશક્તિ પોતે આવશે મદદ કરવા. મહાન તપસ્વી મહાબલી આ દૈત્ય સૂર્ય વર્ચા હતો, એણે જન્મ લીધો ખાટુ શ્યામ તરીકે. અને કોઈ જન્મ ધારણ કરીને મજબૂર લોકોને ઉગારવા કાર્યો કરતા હોય એવા માત્ર ને માત્ર આ ખાટુ શ્યામ દાદા છે. આદિશક્તિ મહાદેવજી વિશ્વદેવી એ હંમેશા જેની ઈચ્છા બીજાને મદદ કરવાની હોય એને એવા જગ્યાએ મૂકે છે. બધું મૂકીને આપણે ખાટુ શ્યામ એમના શરણમાં જાવું, એમને રાજી કરવા. ખાટુ વાલે श्याम वाले आया तेरे द्वार रे, खाटू वाले श्याम वाले आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे। सुना है कि करते हो सबका बेड़ा पार रे, सुना है कि करते हो सबका बेड़ा पार रे। खाटू वाले श्याम वाले आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे। खाटू वाले श्याम वाले हे नाम बड़ा तेरा धाम बड़ा, हे नाम बड़ा तेरा धाम बड़ा, तेरे दर पे सबको है आना, तेरे दर पे सबको है आना। तेरी भक्ति में तेरी शक्ति में, तेरी भक्ति में तेरी शक्ति में है सबको शीश झुकाना। ओ तू दीन बड़ा तू पीर बड़ा, तू दीन बड़ा तू पीर बड़ा, तुझे ढूंढे सारा जमाना। तेरे भक्तों को विपदा आए तो, तेरे भक्तों को विपदा आए तो हे श्यामल तू आ जाना मदद के लिए, हे श्यामल तू आ जाना
सबकी लगाते हो नैया तुम पार रे, सबकी लगाते हो नैया तुम पार रे, खाटू वाले श्याम वाले आया तेरे द्वार रे, तेरे बच्चे हैं बड़े सच्चे हैं, हम तेरे बच्चे हैं बड़े सच्चे हैं, दर्शन के हैं अभिलाषी, तेरे चरणों में आकर मिलता है, तेरे चरणों में आकर मिलता है, सबको मथुरा और काशी, तेरे चरणों में आकर मिलता है सबको मथुरा काशी। ओ दर्शन में मिले हर दिल है खिले, तेरे दर्शन में मिले हर दिल है खिले, बाबा के मंदिर आके सब मुश्किल हल हो जाती है, सब मुश्किल हल हो जाती है, तेरे सामने हाथ बढ़ा के, प्यारी वाली लगती है, प्यारी वाली लगती है नगरी बाबा श्याम की, खाटू वाले श्याम वाले आया तेरे द्वार रे, चरणों में बैठे तेरे करो उधार रे, खाटू वाले श्याम वाले चरणों में बैठा तेरे करो उधार रे। वाला भक्तो, परमात्मा श्री हरि एक परम भक्त महातपस्वी હતા, એમણે મોટું સામ્રાજ્ય છોડી અને જીવનનું લક્ષ્ય મેળવી લીધું છે, પરોપકારના કાર્યો કર્યા છે, એટલો મોટો ત્યાગ કર્યો હરિભક્તિમાં તલ્લીન થઈ ગયા। ઘણા પ્રકારે ભક્તિ થાય, કથા કરીને પણ ભક્તિ થાય, ઉપદેશ આપીને પણ ભક્તિ થાય, સેવા કરીને પણ ભક્તિ થાય, પૂજા કરીને પણ ભક્તિ થાય। ભાગવતજીમાં 9 પ્રકારે ભક્તિ, પણ એ તો 9 પ્રકાર મુખ્ય મુખ્ય કીધા છે, બાકી અનગિનત રીતે ઘણા પ્રકારે ભક્તિ થાય છે। ટૂંકમાં ભક્તિનો બહોળો અર્થ છે, એમાં તમારે એક જ જો શબ્દમાં કહેવું હોય તો સેવા પરમો ધર્મ, સેવા એ ભક્તિ। તમે કોઈ પણ જીવની સેવા કરો, જીવમાં આવી ગયું। આ સંત નથી એ ઘણીવાર વીછીને હથેળીમાં લઈ આવી અને ડંખ મારે તોય એને બચાવે, પાછો મૂકી આવે કિનારે, પાછો જાય, પાછો એ ડંખ મારે તો એમને કોઈ પૂછે કે તમે કેમ આવું કરો છો, તો એ કે અમે સંત, અમારો કર્મ એમને બચાવવાનું, એમને મદદ કરવાની, જીવન જીવવામાં સરળતા કરી આપવાની, અને એનો ધર્મ ટીકા કરવી, નિંદા કરવી, એનો ધર્મ હેરાન કરવા, પરેશાન કરવા, એનો ધર્મ પાપ કરવું, તકલીફ પહોંચાડવી, એનો ધર્મ એ બજાવે, અમે અમારો ધર્મ બજાવીએ છીએ। આવી રીતે હોય છે વાલા ભક્તો, આવી રીતે આ પોતપોતાના ધર્મ અને કુદરત
એની જાણતા અજાણતા જો ભક્તિ થઈ જાય તો એ ભક્તિમાંથી વધારે ભક્તિ કરવાની શક્તિ આપે છે કુદરત. કારણ કે આપણે રોકાણ તો કરવું પડે, કાંઈક તો આપવું પડે. સૌથી પહેલું રોકાણ કયું? સૌથી પહેલું રોકાણ ઈ કે દુષ્ટોની સંગતિ ન કરવી, દુષ્ટોની સાથે ન સમય પસાર કરવો. અને ઈ મોટી ભક્તિ, ઈ કર્મ થઈ ગયું, ઈ રોકાણ થઈ ગયું. તો ઓટોમેટિક પછી સારું કર્મ કરવા પ્રભુ કૃપા કરશે, પ્રેરણા કરશે, શક્તિ આપશે. અને એવા કર્મની પછી આદત પડી જશે. એટલે પછી સંત તરીકે, સજ્જન તરીકે, સત્કર્મો તરીકે કર્મો કરવાની ઈચ્છા થશે. આવી રીતે શરૂઆત થાય છે વાલા ભક્તો, ભક્તિ માટેની, પ્રભુની કૃપાની. અને જેની ઉપર ભક્તિ છે, કૃપા છે સંતોની, ગુરુની, માતા પિતાની, એમને ક્યારેય આ અવળું કર્મ તો ન જ કરવું, ન કરવાનું કર્મ તો ન કરવું. એવડો મોટો ત્યાગ કર્યો મહાસમ્રાટ હતા અંબરીશ રાજા. એમને ત્યાગ કરીને ભક્તિ કરી છે પ્રભુની. એને છોડતી વખતે, ત્યાગ કરતી વખતે એવું નથી વિચાર્યું કે મને તકલીફ પડશે, હું શું કરીશ, મારે થોડુંક તો રાખવું. અરે વાલા ભક્તો, ઘણા એવા સંતો છે જે કથામાં આવે છે કે કરપાત્રી, હાથને પાત્ર બનાવે, હાથમાં જેટલું આવે એટલું બસ, અને આનંદ, અને એમાં એ પોષણ થઈ જાય છે. પરમાત્માની કૃપા થઈ જ છે. એટલે આને કહેવાય સંતોષ, આને કહેવાય પરમ કર્મ. એમને કઈ બીક નથી લાગતી, એ પોતાની પાસે કઈ રાખતા જ નથી. અને ઘરમાં રાત્રે પણ કષ્ટ પડશે તો એવી બીકમાં, એવા ભયમાં ધન કે ખોરાક રાખતા નથી. એકવાર એક સંત મહાન, એનું નામ નહીં અપાય, કારણ કે વળી બીજા લોકોને એમ થાય કે તમે આવું નામ, આવો દાખલો કા આપો. પણ એક મહાન સંત, એમને તબિયત થોડી બગડી, એટલે એમને એનો નિયમ એવો હતો કે જે કાંઈ ઘરમાં હોય એ બીજાને આપીને પછી રાત્રે સુઈ જાઓ. સુબહ કી બાત હો જાને. ભૂખા ઉઠાડે છે પણ આપ્યા વગર નથી રહેતા. એ આ પરમાત્મા, એ આ સંતો, બધું આપી દેવું રાત્રે. એમાં એની તબિયત બગડી તો એના ઘરના ધર્મપત્ની હતા, એને એમ થયું કે આ 2 દિનાર એ છે એ રાખીએ, કદાચ તબિયત વધારે બગડે તો એમની, તો વૈદ હકીમને બોલાવવા આપવું પડે તો આના માટે 2 દિનાર રાખ્યા. અને એની તબિયત બગડી. એને કહ્યું કે બેગમ, એને કહ્યું કે મહારાણી, એને કહ્યું કે પ્રિય, મારી તબિયત બગડી એનું કંઈક કારણ છે, તમને કાંઈક એવું કર્મ કરવાનું થયું હશે. તો કે હાજી, મને એમ હતું કે તબિયત વધારે બગડે તો આ 2 દિનાર રાખ્યા છે. એ કે આ તમે ખોટું કર્યું, ચાલો લઈ લ્યો અને કોઈને આપી દો જેના ભાગમાં હતું.
જેનું છે એને આપી આવી હાલો. એટલે બંને જણા ગયા રાતમાં. ત્યાં ગામની બહાર દરવાજાની બહાર જઈને જોયું તો એક ભૂખ્યો માણસ એક ચિંતા કરતો હતો, દુઃખી થતો હતો કે હે પ્રભુ, મારે હવે હમણાં આ શું ખાવું, કેવી રીતે જીવન જીવવું? 2 દિવસથી કાંઈ નથી લીધું, મારી પાસે કાંઈ હોય તો હું લઉં ને ખોરાક, અને કોઈએ આપ્યું તો નથી મને ખાવાનું. તો હવે મને કેટલું કષ્ટ આપશો? હવે તો મને કાંઈક આપો કે હું કાંઈક ખાવાનું લઈ શકું. એમ પ્રાર્થના કરતો હતો મોટા મોટા અવાજે. અને આ બંને જણા એમને કીધું કે મહારાણી સાહેબા, આ 2 દિનાર એને આપી દો. એને આપી દીધા કે લ્યો ભક્ત, આમાંથી તમે તમારો ગુજારો કરી લેજો, પછીનું હવે એ નક્કી કરશે. અને ઘરે આવ્યા, તબિયત સારી થઈ ગઈ, એમને પણ શાંતિ થઈ, એમને પણ બોધ મળ્યો, શિક્ષણ મળ્યું બેગમને. એટલે પણ હવે તો કળિયુગમાં તો આવું જ કે ધન નહીં બચાવીએ, પૈસા નહીં બચાવીએ તો કોઈ મદદ નહીં કરે, અને ધન નહીં હોય તો નાણાં વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. આવું થશે, બધાય ધિક્કારશે, કોઈ માન સન્માન નહીં આપે. અરે ભાઈ, ધન પૈસા એ બધું સર્વસ્વ નથી. અલબત્ત ધનથી કાંઈક કરી શકાય, કાંઈક થઈ શકે, પણ પરમાત્મા રાજી નથી થતા. ધન એ તમે મુખમાં મૂકીને નથી એનો ભોગ લઈ શકતા. એ તો તમારે રોટી જ જોઈએ, એનાથી જ તમે શાંતિ મેળવી શકો. અંદરનો પરમાત્મા એ ભૂખ્યો થાય ત્યારે રોટીનો ઇંતજામ કરે છે. અંદરનો પરમાત્મા એ જ્યારે તકલીફ અનુભવે, તબિયત બગડે, ત્યારે એ પરમાત્મા અંદર રહેલો એ ઓટોમેટિક કોઈને બોલાવે છે. એની શક્તિ મહાન છે, તમારા શરીરની શક્તિ મહાન નથી. આવું અંબરીશ રાજા, એમને બધું છોડી દીધું છે. તકલીફ પડશે, જંગલમાં જઈશ, શું ખાઈશ, કેવી રીતે જીવન પસાર થશે, એવું નથી વિચાર્યું. અને હું આપ સર્વે, આપણે બધાય એવું વિચારીએ છીએ કે આ ઘટપણ, આ તકલીફ, આમાં તબિયત બગડશે તો શું થશે? અરે કાંઈ ન થાય ભાઈ, એની ભક્તિ કર્યા કરો, એના ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખો. જ્યારે એમ કહેવાય છે કે વેલ્થ ઇઝ લોસ્ટ, વેલ્થ એટલે સંપત્તિ, ધન. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. તબિયત થોડીક બગડે તો કાંઈક બગડ્યું કહેવાય. એન્ડ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. એકવાર તમારી છાપ પડી ગઈ કે આ તો ચીટિંગ કરવા, આ તો સ્વાર્થી છે, આ તો અભિમાની છે, તો પછી તમારી ઉપર કોઈ ભરોસો નહીં કરે. એટલે તો અત્યારે દુનિયામાં તમે જુઓ તો કળિયુગ છે, તો મોટે ભાગે મનુષ્ય મધુર વચન બોલે છે, પણ એવી રીતના કર્મ શુદ્ધ કરતા નથી. અને મધુર વાણી, મધુર વચન એ પણ બીજાની પાસેથી લઈ લેવા માટે. ખટે અંગુર, આ
ન મળે એટલે પછી વયા જાય. એકવાર એક કાગડો એની પાસે ભોજનની સુંદર મજાની આઈટમ, જેને પૂરી કહેવાય એવું આપણે એમ કહી દઈએ, તો એ લઈને ઝાડ ઉપર બેઠો કે હમણાં હું ખાવ. તો નીચે શિયાળભાઈ એ જોઈ ગયા. એ કે ઓહો કાગડાભાઈ, તમારું અમારે ગીત સાંભળવું હતું, તમારી અમારે કથા સાંભળવી હતી, તમારી અમારે વાણી સાંભળવી છે. તમે કૃપા કરો તો સારું, તો અમારું કલ્યાણ થાય. તમે અમને કાંઈક સંભળાવો. હવે કાગડાભાઈ તો અભિમાનથી અમે વક્તાઓની જેમ ફૂલાઈ ગયા. એને એમ થયું કે હાલો ને સંભળાવી દઈએ. તો કાગડાભાઈ જેવું ખોયલું મોઢું ચાંચ એ ભેગી પૂરી પડી ગઈ અને નીચે તમે જુઓ તો શિયાળભાઈ લઈને વયા ગયા. કાગડાએ પછી સંભળાયું કથા કીર્તન, પણ ત્યાં સાંભળવા વાળું કોઈ નહોતું. આવી રીતે સ્વાર્થ એના સગા હોય છે. મધુર વચન, મધુર વાણી એ બધા મોટે ભાગે કરતા હોય કર્મ, પણ બીજાનું લઈ લેવા, બીજાનું પડાવી લેવા, અને આવા શુદ્ધ કર્મ કરવા વાળા એને ભગવાન પરમાત્મા એ આવા કાગડા ભાઈ જેવાને પણ આપે જ છે. એને બીજી જગ્યાએથી આપે. એટલે વાલા ભક્તો, કોઈનું ફોગટમાં કાંઈ લેવું નહીં. જો લીધું હોય તો એમને અનેક ગણું વળતર આપવું, એમની સેવા કરવી, એમને જોઈએ એ બધુંય કરવા દેવું, એનું નામ ભક્તિ. અને બીજાને પણ કહેવું કે એમને ભાઈ મદદ કરજો, એમને ભાઈ તમે સહારો આપજો, એમને ઉપયોગી બનજો, એમની સેવા કરજો, એવું કેવું. આપણું જે માનતા હોય એને કેવું કે તમારી તરફ એને પ્રેમ હોય તો ભલે તમારી પાસે આવે તો તમે એને ઉપયોગી બનજો, એને તમે જે જોઈએ એ આપજો. અમે તમને એના બદલામાં વળતર આપશું, બદલો આપશું, અમે તમને મદદ કરશું. આને કહેવાય પરોપકાર. પણ કળિયુગમાં તો કેવું કે તમે કોઈ એને મદદ ન કરતા, અમે એને મદદ નહીં કરીએ. તમારી પાસે આવે તોય તમે કહી દેજો કે ના, અમારે નથી ટાઈમ, અમે નથી નવરા, અમારે આટલું બધું કરવાનું છે. તો આવું કરવું એ તો મહાપાપ કહેવાય. તો શક્ય હોય ત્યાં સુધી જો સદબુદ્ધિ હોય, પરમાત્માની કૃપા હોય, તો હંમેશા પોતે બીજાને ઉપયોગમાં આવવું, બીજાનો સહારો બનવું, બીજાને મદદ કરવી. એનાથી કાંઈ નુકસાન નહીં જાય મેરે ભાઈ બહેન. પરમાત્મા કહે છે કે જો નુકસાન જશે તો હું તને આપીશ, ભરપાઈ કરી આપીશ. માટે તું અવળા કર્મો છોડી દે અને સુધરવાની તક આપે છે પરમાત્મા. પ્રાયશ્ચિત કરવાની તક આપે છે પરમાત્મા બધાને. તો પ્રાયશ્ચિત કરવા, અને ખોટા કર્મો થઈ ગયા હોય તો સત્કર્મો શરૂ કરવા. સત્કર્મો એટલે એક જ, બસ ઉપયોગી બનો, ઉપયોગી બનો, ઉપયોગી બનો, ઉપયોગી બનો. તમારા ધ્યાનમાં આવે કે આને તકલીફ છે, આ આપણા સભ્ય છે, આ આપણા ગામનો છે, આ આપણા ઘરનો છે, આ આપણી નાઈટનો છે,
અરે આ જીવ ભગવાનનો છે, એ આપણો કહેવાય. તો એમને ઉપયોગી થવું એ જ આ સુંદર મજાનો દ્રષ્ટાંત. અંબરીશ રાજા, એના ઉપર ભગવાને કૃપા કરી હતી હો, ભક્તિના કારણથી. એવું ભાગવતજીમાં વિસ્તૃત આવે છે કે એમને સુદર્શન ચક્ર પણ આપી દીધું કે હાલ્યો. ભક્તોને ભવિષ્યમાં શું તકલીફ પડશે એનું ભગવાન અગાઉથી વિચાર કરી આયોજન કરે છે, સગવડતા કરે છે, વ્યવસ્થા કરે છે. માટે એના ઉપર શ્રદ્ધા રાખવી. અંબરીશ રાજાને તકલીફ પડશે, કૃત્યા નામની રાક્ષસી દુર્વાસા ઋષિ પ્રગટ કરશે અને દુર્વાસા ઋષિ એને આદેશ કરશે કે આને મારી નાખ. તલવાર લઈને મારવા દોડશે કૃત્યા નામની રાક્ષસી. ત્યારે આ સુદર્શન ચક્ર એને કામ લાગશે પોતાના બચાવ માટે. અને થયું એવું. તો વાલા ભક્તો, પરમાત્મા એને ખબર છે, એ ભવિષ્યનું જોઈ શકે છે, જાણી શકે છે. તમારું, અમારું, આપણા સ્વજનોનું. પણ આપણે શ્રદ્ધા રાખવી. આપણને તકલીફ પડશે એવી બીકથી બીજાને સહારો ન બનવું, એને અવળું કર્મ કહ્યું છે. એવી બીક ન રાખવી અને એવું અભિમાન રાખવું અથવા એવું શિક્ષણ મેળવવું કે દેને વાલા દેતા હૈ સબકો. અરે ધર્મ તીર્થો અને સ્થાન ને ત્યાં તમે જુઓ તો ખીચડીનું દાન કરવા વાળાઓ હોય છે, પણ ખીચડીનું લેવા વાળા નથી મળતા. આ અંબરીશ રાજા મહિનામાં 2 વાર 11 આવે, 11નું વ્રત કરે અને દુર્વાસા ઋષિને પારણા કરવા માટે મંત્રણા કીધું. એમાં 11નું પારણા કરવાનું મુહૂર્ત જતું રહીએ તો 11નું પુણ્ય ન મળે એવી માન્યતા. એના કારણથી એમણે થોડું જવ ખાઈ પારણા કર્યા, પણ જળ ન લીધું. દુર્વાસા ઋષિએ નેગેટિવ વિચાર કર્યો. એને સજા કરવા દુર્વાસા ઋષિને પણ આવું થોડું જાગ્યું, અભિમાનનું તત્વ. એટલે શિક્ષા કરવા માટે, નસીહત કરવા માટે. તો સમાજમાં માણસો ઘણા આવા હોય અભિમાની કે આને શિક્ષા કરો, આને સમજાવી દો કે હવેથી કોઈ દી આવું ન કરે. અરે ભાઈ, આપણે કોણ સમજાવવા વાળા? બધાને સમજાવવા વાળા તો ભગવાન છે. આપણે કોઈને સમજાવવું નહીં. આપણે એવા કારણથી પણ એવું ન કહેવું કે તમે એને સહકાર ન આપતા. એને ખબર પડે એવું આપણે ન કહેવું. આપણે કોઈને અટકાયત ન કરવી કે તમે મદદ ન કરતા. આપણે કોઈને અટકાયત ન કરવી કે તમે આ સ્વજન કે આ આપણા સભ્ય એને તમે મદદ ન કરતા, સહારો ન બનતા. એવું આપણે કોઈને ન કહેવાય. એ તો પાપ કહેવાય. તો વાલા ભક્તો, બીજાને સહારો આપણે ન બની શકીએ તો કાંઈ વાંધો નહીં. પ્રભુની ભક્તિ કરો, એ તક આપશે સેવા કરવાની. એમ આ દુર્વાસા ઋષિ, એમની કથા, અંબરીશ રાજાની કથા. અને દુર્વાસા ઋષિને પણ કષ્ટ ભોગવવું પડ્યું છે. આવી રીતે આ ખાટુ શ્યામ દાદા એ પણ બધા ઉપર કૃપા કરે છે. જેમ આદિશક્તિએ સુદર્શન ચક્ર આપ્યું હતું બચાવ માટે, એમ
બચાવના કાર્યો દરેકના જે ભક્તિ કરે, આપણે તો બસ ભક્તિ કર્યા કરવી, સત્કર્મ. પણ અવળું કર્મ ન કરવું એ જ મોટું સત્કર્મ છે. જીભથી બોલીને કે વર્તનથી કે એવી કોઈ રીતે અવળા કર્મ ન કરવા. અને દુર્વાસા ઋષિને આ સુદર્શન ચક્રથી બચવા માટે કોઈએ મદદ નથી કરી. અવળા કર્મો થઈ જાય, અભિમાનના કર્મો થઈ જાય તો પછી ભટકવું પડે. પુણ્ય ખલાસ થઈ જાય તો પછી ભટકવું પડે. જેમ ધન ખલાસ થઈ જશે અને તકલીફ પડશે, આવી બીક રાખો છો, આપણે રાખીએ છીએ, તો પછી પુણ્ય કર્મ ખલાસ થઈ જશે અને પાપ કર્મો તરફ વળીશું તો પછી ભગવાન નહીં બચાવે તો જગત ક્યાંથી બચાવશે? તો શું થશે? એ તો બીક રાખો, એ તો ભય રાખો. તો અવળા કર્મ ન કરવા, પુણ્ય કર્મ ન થાય તો અફસોસ નહીં, સત્સંગ ન થાય તો અફસોસ નહીં, પણ અવળા કર્મ ન કરવા એ ધ્યાન રાખવું. અને આ વૈષ્ણવો બધા 11ના વ્રત કરે જ છે, તો એના કારણથી પરમાત્માની કૃપા થાય છે. પણ આપણે એ કથા આ થોડો વિરામ કરીએ, આ કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. હે પ્રભુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ બાબા, જય શ્રી શ્યામ. હે પ્રભુ, હે ખાટુ શ્યામ વાલે દાદા, હે ખાટુ વાલે નરેશ, હે પરમ શક્તિ સ્વરૂપ, હે આદિ શક્તિ, હે પરમાત્મા.